હેલો એન્ડ વેલકમ ટુ ધીસ વિડીયો. આજે આપણે એગ્રી વ્યાપાર સોફ્ટવેરની અંદર 2025-26નું નવું વર્ષ કેવી રીતે એડ કરવું તેના વિશે આ વિડીયો જોઈશું. આ વિડીયોમાં ત્રણ સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 હું તમને સમજાવીશ. સ્ટેપ નંબર 1ની અંદર આપણે જેટલા પણ કંપનીઓ છે, મારી પાસે 3 કંપનીઓ છે, એના જે કરંટ યર છે એટલે 2024-25 છે, એમાં આપણે ખાતાનું પોસ્ટિંગ આ રીતે 7 નંબર સુવિધામાં જઈને કરવાનું રહે છે. આ મેં એ કંપનીમાં કરી નાખ્યું. ત્યારબાદ હું બીજી કંપનીમાં આવી જઈશ. બીજી કંપનીમાં જઈ એના 2024-25ના વર્ષમાં જઈ ખાતાનું પોસ્ટિંગ પાછું હું કરી દઈશ. પછી ત્યારબાદ હું ત્રીજી કંપનીમાં આવી જઈશ. એમાં 2024-25નું વર્ષમાં જઈશ અને એમાં સુવિધામાં જઈને ખાતાનું પોસ્ટિંગ કરી દઈશ. તો સ્ટેપ નંબર 1 તમે સમજી ગયા હશો કે આપણે 2024-25ના વર્ષમાં જવાનું, ખાતાનું પોસ્ટિંગ કરવાનું અને ત્યારબાદ સંપૂર્ણપણે સોફ્ટવેરની અંદરથી બહાર નીકળી જવાનું. તો આ સ્ટેપ નંબર 1 પણ અહીંયા પૂરો થાય છે. સ્ટેપ નંબર 2ની અંદર આપણે પહેલા સ્ટેપમાં જોયું તે પ્રમાણે ખાતાનું પોસ્ટિંગ થઈ ગયું. સ્ટેપ નંબર 2ની અંદર આપણે ન્યૂ યર ઇન્સ્ટોલેશન કરવાનું છે. તમે ન્યૂ યર ઇન્સ્ટોલેશનના બટન ઉપર જવાનું, એમાં એન્ટર આપવાનું, એટલે તમને પૂછશે પ્રોસીડ વિથ ન્યૂ યર ઇન્સ્ટોલેશન. તમારે એમાં યસ આપવાનું છે. એટલે તમને કંપની બતાવશે, તમારી જેટલી પણ કંપની હશે એ બતાવશે. મારી પાસે 3 કંપની છે, તો 3 કંપની મને અહીંયા બતાવી રહી છે. તો સૌ પ્રથમ હું એબીસીએન કંપનીમાં જઈશ. અહીંયા તમારી પાસે ઘણા બધા વર્ષ છે, 20, 21, 22, 23, 24, 25 જે બી હશે. પણ આપણે 2024-25ના વર્ષમાં જવાનું છે. એના પર એક સિંગલ એન્ટર આપવાનું છે. પછી તમારે રાહ જોવાની છે. મારી પાસે ડેટા ઓછો છે એટલે તરત જ થઈ ગયું, 10 સેકન્ડમાં થઈ ગયું. ધારો કે ડેટા વધારે હોય તો 1 મિનિટ પર લાગે, 2 મિનિટ પર લાગે અને 3 મિનિટ પર લાગે. થોડી રાહ જોવી પડશે કારણ કે નવું વર્ષ આખું ક્રિએટ થઈ રહ્યું છે, રાઈટ. એટલે કોઈ ઉતાવળમાં સોફ્ટવેર અધવચ્ચે બંધ કરવું નહીં, રાહ જોવી અને ટોટલી આવી રીતે મેસેજ આવવા દેવાની, રાહ જોવાની કે ન્યૂ યર ઇન્સ્ટોલેશન, એટલે તમારું નવું વર્ષ આ એડ થઈ ગયું છે, રાઈટ. ઘણા લોકો શું કરે છે કે ભાઈ ડેટા ના હોય તો એક પછી એક નવા વર્ષો 10 વર્ષ ઉમેર, ધારો કે 25, 26, 27, 27, 28 એવી રીતે એડ કરવાનું, એવી રીતે એડ કરી દે છે. જે ભૂલ છે પછી અમારે બધું એને સુધારીને બધું કામ કરવું પડતું હોય છે. સો ફરીવાર હું બીજી કંપનીમાં જઈશ. એમાં પણ ફરીવાર પૂછ્યું, ન્યૂ યર ઇન્સ્ટોલેશનમાં જઈશ. ફરીવાર પૂછ્યું પ્રોસીડ વિથ ન્યૂ યર ઇન્સ્ટોલેશન, એમાં હું યસ આપીશ. યસ આપીશ. તમે જોઈશો બીજી કંપનીમાં ગયો, પીક્યુઆર કંપની, 2024-25માં જઈશ અને એના ઉપર હું એન્ટર આપીશ. વેઇટ કરીશ જ્યાં સુધી મેસેજ ના આવે ત્યાં સુધી. મારો મેસેજ આવી ગયો, ન્યૂ યર ઇન્સ્ટોલેશન, ઓકે આપી દઈશ. હવે હું ત્રીજા નંબરની કંપનીમાં નવું વર્ષ એડ કરીશ. ફરીવાર મને મેસેજ પૂછ્યો પ્રોસીડ વિથ ન્યૂ યર ઇન્સ્ટોલેશન, મેં યસ આપ્યું, રાઈટ. અને XYZ કંપનીમાં હું ગયો અને પછી વર્ષ 2024-25 ઉપર એન્ટર આપ્યું અને મેં રાહ જોઈ કે મારો મેસેજ આવે છે કે નહીં. સો મેસેજ આવી ગયો, ન્યૂ યર ઇન્સ્ટોલેશન. આવી રીતે તમારો સ્ટેપ 2 પૂરો થાય છે. સ્ટેપ 2ની અંદર ન્યૂ યર ઇન્સ્ટોલેશનમાં જવાનું, કંપનીમાં જવાનું અને જે 2024-25 છે એના પર એન્ટર આપીને રાહ જોવાની છે. આ બધું જ પતી જાય, દરેક કંપનીના નવા વર્ષ આવી રીતે એડ થઈ જાય ત્યાર પછી સંપૂર્ણપણે સોફ્ટવેરની બહાર આવી જવાનું છે. સ્ટેપ 2 પૂરો થાય છે. હવે આપણે સ્ટેપ નંબર 3 જોઈશું. પહેલા સ્ટેપમાં આપણે જૂના વર્ષમાં નવું ખાતાનું પોસ્ટિંગ કર્યું. સ્ટેપ નંબર 2ની અંદર ન્યૂ યર ઇન્સ્ટોલેશન કર્યું અને થર્ડ સ્ટેપમાં જેટલા પણ નવા વર્ષ એડ થયા છે એની અંદર ખાતાનું પોસ્ટિંગ કરી દઈશું. સો સિલેક્ટ કંપનીમાં ગયા. અહીંયા મારી પાસે 3 કંપની છે, તમે જોઈ શકો છો. મારું નવું વર્ષ ઉમેરી ગયું છે 2025-26. હું એમાં જઈશ, 7 નંબરમાં ખાતાનું પોસ્ટિંગ કરીશ, 7 નંબર ખાતાનું પોસ્ટિંગ કરીશ, બરાબર. અને એવી જ રીતે બીજા નંબરની કંપનીમાં ગયો, એમાં પણ 2025-26માં જઈશ, 7 નંબરમાં ખાતાનું પોસ્ટિંગ કરીશ અને ત્યારબાદ એમાંથી બહાર નીકળી જઈશ. અને ત્રીજી કંપનીમાં ગયો, એમાં 7 નંબરમાં ગયો, 2025 વર્ષ 2025-26માં જઈશ, સુવિધામાં જઈશ, ખાતાનું પોસ્ટિંગ કરીશ અને પછી તમે જોઈ શકો છો અહીંયા કે જો અહીંયા બધું 1 નંબરથી આવવા માંડ્યું, રાઈટ. અને અહીંયા પણ 1 નંબરથી આવવા માંડ્યું. દરેક વસ્તુ તમારે બિલ નંબર 1થી કે વાઉચર નંબર 1થી શરૂ થઈ જશે. સો આવી રીતે તમારે હવે તમે કોઈ પણ કંપનીમાં નવા વર્ષમાં તમને આરામથી કામ કરી શકો છો. સ્ટેપ 3 ઇઝ ક્લોઝ. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.